નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આગામી 10 તારીખ સુધીમાં નેતૃત્વનું ચોમાસું મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશના બાકીના ભાગો, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગો, પશ્ચિમ બંગાળની ખાડીના બાકીના ભાગો અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના વધુ ભાગોમાં ચોમાસું આગળ વધી રહ્યું છે। આગામી સમયના શરૂઆતના સમયમાં પવન મુખ્યત્વે પશ્ચિમ અને પવનની સ્પીડ 15 થી 20 કિમીની ઝડપે અને ઝાટકાનો પવન 15 કિમીની ઝડપે ફૂંકાવાની શક્યતા છે। તારીખ 11 થી 14 દરમિયાન પવનની સ્પીડ 15 થી 25 કિમીની ઝડપે અને ઝાટકાના પવન 30-40 કિમીની ઝડપે ફૂંકાશે। છેલ્લા 5-6 દિવસમાં 2-3 દિવસ કોઈ સીમિત વિસ્તારમાં છૂટાછૂટી થયેલા આગાહી સમયમાં પ્રી-મોન્સૂન એક્ટિવ વધશે, જેમાં માત્ર તેમજ વિસ્તારમાં વધારો જોવા મળશે। પહેલાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાજુ તેમજ ત્યારબાદ બીજા વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો, આવી જ હવામાનને લગતી ખબર જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।